તો પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી શૌનક આદિ મહાત્માઓને કહે છે, હે મહાત્માઓ, ભગવાન મહાદેવની પૂજા અર્ચન જીવનમાં પ્રાધાન્ય છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન મહાદેવની પૂજા માટે વિસ્તાર કર્યો છે. એક તો પુષ્પ પૂજા છે. ભગવાન શિવજીને આપણે પુષ્પોનો શણગાર કરીએ, જેને ભગવાનને પુષ્પોનો શણગાર સુંદર લાગે છે. પછી શિવજીને આપણે પિતાંબરે પહેરાવીએ, જરૂર પહેરાવવું જોઈએ, એ પણ રાજોપચાર પૂજા છે. અને ભગવાનને જે પુષ્પોથી શણગારે છે, ભગવાન મહાદેવ તેને સદગુણોથી શણગારે છે. તેથી જાત જાતના રંગબેરંગી પુષ્પોથી ભગવાનનો આપણે શૃંગાર કરીએ છીએ, એને પુષ્પ પૂજા કહેવાય છે. પછી એક ધાન્ય પૂજા છે. એ પૂજાના બધા વિસ્તારો છે, પણ એનો વિસ્તાર આપણે નહીં કરીએ. એક ધારા પૂજા છે. જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય. પછી તો ફલોના રસ, અનેક દ્રવ્ય, સુગંધિત દ્રવ્ય, ઘી, મધ, પંચામૃત, દૂધ, આ બધું જ તેનો ઉપાય છે. અલગ અલગ કામનાઓનું વર્ણન કર્યું છે. પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું, ભગવાન શિવજીના શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુની ધારા ન કરી શકો, પણ ગંગાજલ જો ભગવાનને ચડાવવામાં આવે તો બધા જ અભિષેકોનું ફલ ગંગાજલ મહાદેવને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય. અને આ કથાની વિશેષતા એ છે, આપણે આ કથાની અંદર ગંગાજલ એક થીમ છે. આ બધા જ મહેમાનો આવે તેને આપણે ગંગાજલની લોટી આપીએ. ગંગાજલની લોટીથી તેનું સ્વાગત કરવામાં આવે. કોઈ મોમેન્ટ આપીએ, પછી ઘરે જઈને મૂકી દે. કોઈ જગ્યાએ ધૂળ ખાતી હોય, કેટલીક મોમેન્ટો હાચવવી, આ બધું ક્યાં ઘરમાં રાખવું? તેથી આ રાજોએ વઘાસિયા, અમારા ભુવાશ્રી અને વઘાસિયા પરિવારના આગેવાનશ્રીઓએ નિર્ણય લીધો કે આપણે એવું કાંઈ કરીએ કે જેને આપવાથી તેના ઘરની અંદર દિવ્યતા રહે. અને 30 વર્ષથી વધારે હું કથા કરી રહ્યો છું. કેટલા વર્ષો વીતી ગયા ભગવાનની કથા ગાતા ગાતા. આ વઘાસિયા પરિવારને પહેલો વિચાર એવો આવ્યો કે આપણે કથાની અંદર ગંગાજલ સૌને આપીએ, આપણે ગંગાજલની લોટી આપીએ અને સુંદર ગંગા આરતી કરીએ. આમ કથા પૂર્ણ થાય 6 વાગે આપણી, એટલે બહાર જે બહેનો ભાઈઓ બેઠા હોય, એટલું સુંદર દિવ્ય વાતાવરણ હોય છે, એટલી સુંદર આરતી કરતા હોય, એટલી મોટી સંખ્યામાં બહેનો ભાઈઓની ઉપસ્થિતિ હોય. સુંદર ભક્તિ ભાવથી પરમાત્મા તરફ સમર્પણ ભાવ રાખી અને ગંગા આરતી થતી હોય છે. અને કેટલું સુંદર અંદરથી આપણને અહેસાસ, અનુભૂતિ થાય કે જાણે હરિદ્વારમાં બેઠા બેઠા આપણે માતા ગંગાની આરતી કરીએ છીએ. જાતે આપણે કથામાં પ્રવેશ કરીએ ત્યાં પણ બંને બાજુ ગંગાજળ આપણા સૌના દર્શન માટે રાખેલું છે. આગળ પણ મોટો કુંભ છે, એ પણ ગંગાજળ છે. અને વિશેષ હરિદ્વારથી ગંગાજળ લાવ્યા છે. અને ગંગાજળની રથયાત્રા કાઢી જ્યોતિર્લિંગોમાં આમંત્રણ આપ્યું. પૂરા ગુજરાતની અંદર ગામડે ગામડે ગંગાજળની યાત્રા ફરી. સુરત પણ ગંગાજળ યાત્રા આવી હતી. અમને પણ એ દર્શન કરવાનો અવસર મળ્યો હતો. અને સમાજને એક નવો વિચાર આપવો એ પણ એક સમાજની સેવા છે. એક નવો વિચાર પૂરો પડે. બાકી તો બધી કથામાં મોમેન્ટ હોય, પૂઠાની બનાવેલી હોય, પ્લાયની બનાવેલી હોય, આપે લઈ જાય લોકો, ઘરે કોઈ જગ્યાએ મૂકી દે. પણ ગંગાજલ તો વસ્તુ એવી છે કે મંદિરમાં શોભે. લોકો મંદિરમાં જઈને મૂકે, કોઈ શુભ પ્રસંગે તેના ગંગાજલનો સદુપયોગ કરે. ગંગાજલ તો ગંગાજલ. તેથી ભગવાન વ્યાસે કહ્યું કે શિવજીને ગંગાજલ ચડાવો એટલે બધી જ પૂજા તેની અંદર પૂર્ણ થાય. આ શ્લોક ભગવાન વ્યાસ બોલ્યા છે. ભગવાન કહે છે, મુક્તિ ભુક્તિ ફલ પ્રદા એતા સર્વાશ્ચ મૃત્યુંજય મૃત્યુંજય જ્યારે ભગવાનને ગંગાજલ અર્પણ કરો છો ત્યારે મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું. શિવની પૂજામાં ગંગાજળ અચૂક રાખવું. ભગવાનને જ્યારે ભગવાન માટે ચંદનનો લેપ કરતા હોય ત્યારે એ ચંદન સામાન્ય જલ દ્વારા નહીં, પણ ગંગાજલમાં એ ચંદન તૈયાર થાય.
ગંગાજલ યુક્ત ચંદન, શ્વેત ચંદન, રક્તવર્ણ ચંદન, ગંગાજલ કેસરયુક્ત ચંદન, આ ચંદનનો ભગવાનને લેપ કરવામાં આવે છે. ક્યારે તમે કાશી જાઓ તો આપણા કાશીનાથ મહાદેવને ચંદનનો લેપ કરે છે. અને ચંદનનો લેપ કર્યા પછી સાંજે જ્યારે પખાળ થાય ત્યારે શિવલિંગ ઉપરથી બધું ચંદન લઈ લેવામાં આવે, પાત્રમાં પાછું એકત્ર કરવામાં આવે. અને પાત્રમાં એકત્ર કરેલું ચંદન એ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે. અને એ ભક્તો પછી પોતાના કપાળમાં ધારણ કરે. ચંદન ઘસવું પડે. ઓરિસો હોય, તકતો હોય, તેના પર સુખડનું કાષ્ટ આવે, લાકડો આવે, તેને ખૂબ તાકાત લગાવીને ઘસવું પડે છે. આ બજારમાં તમે વેચાતું જે ડબ્બી લઈ આવો છે કે ચંદનનો, એ તો કલર હોય છે, એ તો કપાળ કાળું કરી દે, મૂર્તિ પણ ખરાબ કરી દે. ચંદનને ઘસવું પડે. ગંગાજળ યુક્ત ચંદન, ચંદન ઘસીને જે માણસ શિવજીને ચંદનનો લેપ કરે છે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે. આવું સામર્થ્ય ભગવાન મહાદેવ તેને આપે છે. તેથી ક્યારેક અવસર મળે તો શિવાલયે જઈ અને ચંદન ઘસીને ભગવાનને ચંદનનો લેપ કરો. આવું મહિમા છે. અને જ્યારે શિવાલય જાઓ ત્યારે 11 વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરો. 11 વખત ન થઈ શકે તો 5 વખત કરો, 3 વખત કરો, પણ જરૂર ભગવાનને પ્રણામ કરો. કારણ કે મૃત્યુના દેવતા આપણી પાસે એક પણ નથી. મૃત્યુના દેવતા એક જ છે, એ મહાદેવ છે. અને સૌના જીવનમાં મૃત્યુ લખાયેલું છે, વણાયેલું છે, અનિવાર્ય છે, તે નિવારણ ન થઈ શકે. તેથી મૃત્યુને મંગલમય બનાવનારો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે. મૃત્યુથી ડરવાની જરૂર નથી, મૃત્યુથી ભાગવાની જરૂર નથી. મૃત્યુ પહેલા આપણે સૌએ જાગવાનું છે. અને કઠિન મંત્ર પણ નથી, સૌને કંઠસ્થ હોય. આવો જે આપણે દિવ્યધામ આપણે સૌ એક વાર બોલીએ તો એક સાથે કેટલા મંત્ર જાપ થાય. કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોની ઉપસ્થિતિ છે, કેટલા બાળકો છે, કેટલા યુવાનો છે, કેટલી યુવાન દીકરીઓ છે આપણી, કેટલા વડીલો છે, કેટલી મોટી સંખ્યામાં આ દિવ્યધામમાં એક માણસ એક વાર મંત્ર બોલે, એક સાથે કેટલા મંત્રોનું અનુષ્ઠાન થઈ શકે છે. તમે કલ્પના તો કરો. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને મુખપાઠ છે. સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવું આપણે સૌ કરીએ. આપણે તો દિવ્યધામની ઉર્જા છે, એ ઉર્જામાં વૃદ્ધિ કરવી છે. આવતા સમયમાં કોઈ અહીંયા પગ મૂકે તો તેને અનુભૂતિ થવી જોઈએ કે અહીં કોઈ ઉર્જા છે. જેમ બગાસર સમાજના પ્રમુખ શ્રી એમાં રાજુભાઈ કહ્યું, કેટલું વાવાઝોડું બધું છિન્ન ભિન્ન થઈ ગયું, નજર આમે મલોખા ઉડે મંડપ ઉડતો હતો. પણ રાજુભાઈ કહ્યું તો મંડપ ઉપર એક પતલી ભૂંગળીમાં પ્લાસ્ટિકની પાઇપમાં ધજા ફરકતી રહી, ધજાને ઊની આંચ ના આવી, એ તમારા ભજન ભક્તિ ને શ્રદ્ધાનું ફલ છે. એ શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે. આપણો ફરી પાછા ઊભા થયા આપણે. અને ખાસ જ્યારે પાર્થેશ્વરનું દર્શન કરવા જાઓ ને અને જ્યોતિર્લિંગનું દર્શન કરવા જાઓ ને, એ જ્યોતિર્લિંગનો એક સંદેશ લખ્યો છે આ મનીષભાઈ બગાસિયાએ, કે સોમનાથ કયો સંદેશ આપે છે, મલ્લિકાર્જુન મહાદેવ કયો સંદેશ આપે છે, આપણને મહાકાલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ કયો સંદેશ આપે. આ 12 જ્યોતિર્લિંગો આપણા માટે કોઈ સંદેશ પૂરો પાડે છે, આપણે કોઈ ઉર્જા પૂરી પાડે છે. અને 12 જ્યોતિર્લિંગોની ઉર્જા અલગ અલગ હોય છે. તમે સોમનાથ જાઓ તો શાંતિની અનુભૂતિ થાય છે. સોમનાથ રોગ મુક્તિ કારક સ્થાન છે. કારણ કે ચંદ્રને રોગ થયો હતો, ક્ષય રોગ, એટલે રોગમાંથી મુક્ત થવા માટે પ્રભાસ તીર્થમાં આવ્યા હતા. અને ત્યાં જઈને મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. અત્રિપુત્ર માતા અનસૂયાના પુત્ર ચંદ્રે પ્રભાસ તીર્થમાં મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું, રોગ મુક્તિ મળી. અને બીજું જ્યોતિર્લિંગ આપણું મલ્લિકાર્જુન મહાદેવ છે. મલ્લિકાર્જુન મહાદેવનો મહિમા એવો છે, અન્યાય મળ્યો તો ન્યાય મળે, મહાનતા મળે, શ્રેષ્ઠતા મળે, સર્વોપરિતા મળે. મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરતા વિજયની પ્રાપ્તિ થાય. આવી રીતે એક જ્યોતિર્લિંગનો અલગ અલગ મહિમા છે. તો આશા રાખું છું આપ સૌને મૃત્યુંજય મંત્ર કંઠસ્થ છે, સાથે સાથે બોલવાનો પ્રયાસ કરજો. બહેનોને તો બોલવાનું કહેવું ન પડે, ઘરમાં તે બહાર તે, પણ ભાઈઓને કહેવું પડે, ભાઈ કાંઈક તો સાથે બોલો. તેથી સાથે સાથે આપણે સૌ સંગ આવીએ. હમ મૃત્યુંજય મહાદેવ
त्राहि मां शरणागतम्। बोलिए साथ में। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म બંધને। તમારો વાત સાથે જોડાય એવી પ્રાર્થના છે, તેથી આપ સૌ બોલો, એટલા માટે બોલાવું છું, આ સુધી સંભળાવું છું, એટલો મોટો સમૂહ છે। ભાવ છે આદર કે સાથ। શાબાશ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ। અવાજ નિકાલો। જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં कर्म बंधने। 3 बार बोलने से पूर्णता मिलती है, इसलिए 3 तीसरी बार। मृत्युंजय महादेव। बोलो बोलो। એટલું તો શીખવું જોઈએ હવે ભાઈ। એટલું મોટું આખું આમનામ કાંઈ પણ શીખ્યા વગર જતું રહે તો આવું કેવું રીતનું ચાલે? તેથી દુનિયામાં આવ્યા છે તો કાંઈ કરીએ, આપણે થોડા મંત્ર સ્તોત્ર કંઠસ્થ કરીએ, આનંદ આવે। આપણે દેવાલય શિવાલય ગયે તો બોલવાનો કેટલો ખુશી થાય, કેટલો આનંદ થાય। આપણને આખા ગામના નામ આવડતા હોય પણ એક આ મંત્ર ના આવડે। આયા જો જગ મેં, કાંઈક તો કરીએ આપણે, કાંઈક તો કરીએ। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव। साथ में गावे, साथ में बोले। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। हे महादेव। हलता चलता बैसता उठता खाता पीता ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં નિરંતર હે મહાદેવ। તાલી મહાદેવને વહાલે, તાલી યાદ ન રાખવી પડે, તાલી તો આમ નામ પડે, એ કઈ કંઠસ્થ ન કરવી પડે। માનવ દેહ મહાપદાર્થ પારસ કી ખાની, પારસ કી ખાની। બોલીએ જરા, સુનિए जरा।
नित उठ कर शिव को समर ले, जीवन धन्य बना ले। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले। आइए साथ में गा रहे हैं। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है एक दिन अकेला। भजन तू कर ले शिव का। हे महादेव, हे महादेव। शाबाश बहनों, हमने तो ताળી પાડતા નથી આવડતું, બહેનોને તાળી પાડતા તો આવડે છે। તાળી એ કીર્તનનો તાલ છે, મન એકાગ્ર થાય તાલે। હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ। શાબાશ। संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नवाऊं, चरणों में शीश नवाऊं। संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नवाऊं, चरणों में शीश नवाऊं। सुनिए जरा। तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोम रोम शिव रहना। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले। साथ में बोले। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला। भजन तू कर ले शिव का। हे महादेव, हे महादेव।
जाना एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। भगवान व्यास जी કહે છે સ્કંદો માં સહિત શંભો સંપૂજ્ય વિધિનાશ. આ વાત યાદ રાખવાની. જ્યારે ભગવાન મહાદેવની પૂજા કરવા જઈએ શિવાલયે, ત્યારે ભૂલ્યા વગર ભગવાન કાર્તિકેયને યાદ કરવા. આપણે શિવાલયે જઈએ છીએ, ગણેશ ભગવાનને તો પ્રણામ કરીએ, પણ કાર્તિક સ્વામીને ભૂલી જાય છે. જે માણસ ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરે છે, એને કોઈ પણ ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા છે, ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. કોઈ પણ યુદ્ધ દેવતાઓ હાર્યા નથી. દરેક ક્ષેત્રમાં કાર્તિક સ્વામી સેનાપતિ હોવાને કારણે વિજયને પ્રાપ્ત થયા છે. એવા ભગવાન કાર્તિકેય છે. દક્ષિણ ભારતમાં જેમના અનેક મંદિરો છે, પહાડો ઉપર છે, નગરોમાં છે, દિવ્યતાથી ભરપૂર છે ભગવાન કાર્તિકેય. તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ, ત્યારે ભગવાન કાર્તિકેયને યાદ કરો. ભગવાન શિવના સન્મુખ ગંગાજીને યાદ કરવાથી પરિવારમાં પારિવારિક શાંતિ રહે છે. તેથી શિવની પૂજા કરતા પહેલા આપણે ગંગાજીને પ્રણામ કરીએ, ગંગાજીને યાદ કરતા. અને મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવજી છે. એને આપણે ઘણી વાર ભૂલી જતા હોય છે. આપણે જ્યાં જ્યાં પ્રાચીન શિવાલય હોય ને, ત્યાં ભગવાન કાલભૈરવજી બિરાજતા હોય છે. શા માટે કાલભૈરવજી? મહાદેવના ભક્તોના રક્ષક છે. અમારો કોઈ વિદ્વાન ભણેલો ગણેલો આચાર્ય, અમારો બ્રાહ્મણ જ્યારે મહાદેવનું પૂજન કરાવે છે, એ પહેલા કાલભૈરવની વંદના કરાવે. અને કાલભૈરવજીની વંદના કર્યા બાદ મહાદેવની પૂજાનો પ્રારંભ થાય. પણ ઘણીવાર લોકોમાં એવી વાત ફેલી, મેલી વિદ્યાવાળાના દેવ. એવું હોય જ ન શકે. વિદ્યા જેવી ઉજળી વસ્તુ કઈ? દેશ અને વિદેશમાં વિદ્યાઓની કીર્તિ થતી હોય, વિદ્યા કોઈ મેલી હોઈ શકે? તેથી આવી માન્યતા ના રાખવી. કાલભૈરવ તો શમશાનના દેવ, તાંત્રિકોના, એવું હોતું જ નથી. કાલભૈરવ તો સાક્ષાત શિવ છે, ભગવાન મહાદેવના સ્વરૂપ છે. જગત હિત માટે, લોક હિત માટે ભગવાન કાલભૈરવ સ્વરૂપે પ્રગટ થયા. આનંદ ભૈરવ, શાંત ભૈરવ, સૌમ્ય ભૈરવ, જ્ઞાની ભૈરવ, તાંડવ ભૈરવ, ઉત્તમંડ ભૈરવ, એવા અનેક પ્રકારે ભૈરવ છે. ક્યારે તમને રામેશ્વર જવાનો અવસર મળે ને, તો રામેશ્વરમાં પાતાલ ભૈરવ છે. રામેશ્વરની જે જે યાત્રાઓ કરે છે, યાત્રિકોની રક્ષા કરનારા પાતાલ ભૈરવ છે. રામેશ્વર ભગવાનના પરિસરમાં છે, પણ ભાગ્ય જ કોઈ જાય છે, જતા નથી. પર્વત વર્ધિની દેવી છે. દર શુક્રવારે પર્વત વર્ધિની દેવીની સુંદર રામેશ્વર પરિસરમાં યાત્રા નીકળે. પણ તીર્થોમાં જતા હોય, પણ આ બધી ખબર ન હોય આપણને. રામેશ્વરમાં બે ભૈરવ છે. એક છે દ્વાર ભૈરવ. રામેશ્વરના દ્વારમાં આવતા સૌની રક્ષા કરે, યાત્રિકોની રક્ષા પાતાલ ભૈરવ કરે છે. કાશીમાં 64 ભૈરવ છે, 64 ભૈરવીઓ છે. એટલે કાલભૈરવથી ડરવાની જરૂર નથી. ઘણા વિચારો કહી આવા દેવતાઓ પ્રત્યે લોકોને અણગમો ઉભો કર્યો છે. એવું નહીં કરવું. દરેક દેવતાઓના અલગ અલગ કાર્યો છે. કોઈ દેવતા કોઈનું અહિત ન કરે. જો સારો સજ્જન માણસ કોઈનું અહિત ન કરતો હોય, આ તો દેવ છે, આ તો ભગવાન છે. ભગવાન અહિત કરે કોઈ દિવસ? ભગવાન આપણું ખરાબ કરે? ભૂલથી પણ કોઈ પણ દેવી દેવતા આપણું ખરાબ ન કરે. એક વાત કહું, ક્યારે માનતા ભૂલી ગયા હોય ને, તો એ દેવ ખરાબ ન કરે. એટલે નાનકડી માનતા હાટુથી ભગવાન આપણું ખરાબ ન કરે. તેથી આવા વહેમમાં પડવું નહીં. માણસો વહેમથી દૂર રહેવું, અહમથી દૂર રહેવું, વહેમથી દૂર રહેવું. અહમે આપણને પાડી દે અને વહેમ આપણને શંકાશીલ બનાવી દે.
તેથી કાલભૈરવનો મહિમા છે. તેથી જ્યારે શિવની પૂજા વિદ્વાન બ્રાહ્મણ કરાતા હોય, કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે, ખાલી એક શ્લોક બોલીએ કાલે શાંતિથી, સૌમ્ય ભૈરવ તરીકે બોલીએ. કાલ ભૈરવ તરીકે નહીં, વીર ભૈરવ તરીકે નહીં, રુદ્ર ભૈરવ તરીકે નહીં, ક્રોધ ભૈરવ તરીકે નહીં, આનંદ ભૈરવ તરીકે, શાંત ભૈરવ તરીકે. કારણ કે સૌમ્ય ભૈરવ છે, શાંત ભૈરવ છે. દેવરાજ દેવરાજ સેવ્યમાં પાવનાદિ પંકજમ, હે ભૈરવ, હે કાલ ભૈરવ છે. વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કાલ ભૈરવનું વર્ણન છે. ઇન્દુ શેખરમ, કાલ ભૈરવ ને ભાલમાં ચંદ્ર છે. ત્રિનેત્રમ કાલ ભૈરવ, વ્યાલ યજ્ઞ સૂત્રમ, યજ્ઞોપવિત સર્પનું છે, કટિબંધ જેનું સર્પનું છે. આવા કાલ ભૈરવ છે. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે. એટલે કાલ ભૈરવ કોઈ સામાન્ય દેવતા નથી. જેટલા મહાદેવના ભક્તો છે એ દરેક મહાદેવના ભક્તોના રક્ષક કાલ ભૈરવ છે. ક્યારે પણ તમારા ગામના શિવાલયે તમે દર્શન કરવા જાઓ, ત્યારે શિવજીનું દર્શન કરતા કરતા મહાદેવના સન્મુખ કાલ ભૈરવને જરૂર યાદ કરવા. દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે. દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ, તેના ચરણ કમળની પૂજા કરે. પાવનાંતરિક પંકજમ, દેવરાજ ઇન્દ્ર. ઉજ્જૈન જાવ તો પણ કાલ ભૈરવના દર્શન. આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે, કોઈ જતા જ નથી. સોમનાથ થી થોડે દૂર છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ, અતિ પ્રાચીન છે. એની બાજુમાં કાલે ભૈરવજી છે. આપણે પ્રવાસ તીર્થ સોમનાથમાં કેટલા બધા શિવલિંગો છે. આપણું જૂનું સોમનાથ છે, અહલ્યા માતાએ, પરમ શિવ ભક્ત અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું. પછી આપણા સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ માત્રથી આપણું ભવ્ય દિવ્ય સોમનાથ મહાદેવનું શિવાલય છે. ગણેશ્વર મહાદેવથી લઈને રોટલેશ્વર મહાદેવથી લઈને અનેક મહાદેવજી પ્રભાસ તીર્થમાં બિરાજે છે. 32 થી 33 જેટલા મહાદેવજી બિરાજે છે. ત્યાં પણ ભૈરવજી છે, એમનો મહિમા છે. તેથી દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ, વ્યાલ યજ્ઞ સૂત્રમિંદુ શેખરમ કૃપાકરમ, ચંદ ભૈરવ. નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ, કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે, કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે, કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. એટલે અન્ય દેવતાઓનો મહિમા છે, શિવજીના સાક્ષાત સ્વરૂપ છે. તેથી જ્યારે આપણે ભગવાન શિવનું દર્શન કરવા જઈએ ત્યારે મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરવા, ગંગાજીને યાદ કરવા, કાલે ભૈરવજીને યાદ કરવા. સ્કંદો માં સહિત શંભો, આ ભગવાને વચન આપ્યું છે. કેટલું સરસ વચન આપ્યું છે. સંપૂજ્યતા, આ સૌની પૂજા કરવી એમ કહ્યું છે. સ્કંદો માં સહિતમ શંભો સંપૂજ્ય વિધિના સહ. શંકર ભગવાન, ધ્યાન દીજીએ, અહીંયા ધ્યાન બહેનો, અહીંયા મને દેખાય બધું અહીંથી. એટલે હું તમને કહું તમે આમ જો એવું તો ન હાલે ને. આ બધું યાદ રાખવાનું છે. આપણે કથા સાંભળ્યા પછી અનુસરણ કરવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. આ બધું આપણે શીખવા માટે ભેગા થયા છે. ભગવાન ગણેશજી, ભગવાન કાર્તિકેયજી, ભગવાન શિવજી, મા પાર્વતી, આ બધાને આપણે યાદ કરવાના. તદવદામિ યથાશ્રુતમ,
ભગવાને એમ કહ્યું કે એમનો મહિમા કહું છું, યથાશ્રુતમ, તમે સાંભળો. શ્રવણ માત્ર ને યાદ રહે કે ન રહે, પણ શ્રવણ માત્ર ને, આ શ્રવણ કરવા માત્રથી મનુષ્યનું મંગલ અને કલ્યાણ થાય છે. એવી આ ભગવાનની કથા છે. તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે, સ્કંદો મા સહિતં શંભો આવો બાપ, સંપૂજ્ય વિધિના સહ યત્ફલ લભતે તદદામિ યથાશ્રુતં તદદામિ યથાશ્રુતં. તદ વદામિ યથાશ્રુતમ, તમે સાંભળો. ભગવાન મહાદેવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી, ગંગાજી, કાલભૈરવજી, ભગવાન કાર્તિકેય, આ બધા દેવતાઓને યાદ કરવાનું કેવું ફળ મળે છે. ભગવાન શિવજીના શિવાલય તો આપણે જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ એની ખબર આપણને હોવી જોઈએ. આપણે શિવાલય તો જઈએ છીએ. આપણે જો એક વસ્તુ યાદ રાખજો ભાઈઓ, આ બહેનો યાદ રાખવા નથી ભાઈઓએ, જ્યારે શિવાલયે જાઓ ત્યારે ભગવાન શિવજીને ભૂલ્યા વગર દંડવત પ્રણામ કરો. અને દંડવત પ્રણામ પુરુષો જ કરી શકે છે. બહેનોને દંડવત પ્રણામ કરવા માટે આપણા શાસ્ત્રોમાં અનુમતિ નથી આપી. તો પ્રશ્ન એ થાય કે બહેનોને શા માટે દંડવત પ્રણામ કરવાની અનુમતિ નહીં મળી? કારણ કે દંડને પાત્ર નારી નથી, નારી પૂજ્ય છે. અમારા શિવાલયમાં આપ જાઓ તો શિવજી નીચે બેઠા છે, પાર્વતી 3 ફૂટની ઊંચાઈ ઉપર બેઠા છે. એટલે નારીનું સન્માન છે, નારીનું સ્વાગત છે. તેથી નારી શરીરને દંડવત કરવાનું નથી કહ્યું. એવું તમને અધિકાર નથી એવું નહીં. ઘણા માણસો એમ કે બહેનોએ નમઃ શિવાય બોલવું, શ્રી નમઃ શિવાય બોલવું, ઓમનો ઉચ્ચારણ નહીં કરવું. કારણ કે ઓમથી ભરપૂર ઉર્જા ભરપૂર નારી શરીર છે. જેટલી નારીમાં ઉર્જા છે એટલી પુરુષમાં ઉર્જા નથી. તેથી પુરુષે ઓમનું ઉચ્ચારણ કરવું પડે છે, ત્યારે તેમાં ઉર્જા સંચિત થાય. બહેનો નમઃ શિવાય બોલે તો પણ તેને સંપૂર્ણ પૂર્ણ ફળ મળે છે. તેથી જ્યારે શિવાલય જાઓ ત્યારે ભગવાન શિવને દંડવત પ્રણામ કરો. દંડવત કેવી રીતે કરાય? ભગવાન મહાદેવને સામે દંડવત ન કરાય. દક્ષિણ દિશામાં આપણા પગ રહે, ઉત્તર દિશામાં આપણું માથું રહે, એવી રીતે ભગવાનને બાજુમાંથી પ્રણામ કરાય, સામેથી નહીં. અને જ્યારે શિવાલય જાઓ ભૂલ્યા વગર ભગવાન શિવજીની પરિક્રમા કરજો. શિવજીની પરિક્રમા કરવાથી આપણા ભવના પાપો તો ટળે, પણ ભવના ફેરા પણ ટળે. તેથી શિવની પરિક્રમા કરવાનો બહુ જ મહિમા છે. અને એક જ શિવજી એવા છે જેમની પરિક્રમા પૂર્ણ નથી થતી, અપૂર્ણ થાય છે. બધા દેવતાઓની પરિક્રમા આપણે પૂર્ણ કરી શકીએ, શિવજીની પરિક્રમા અપૂર્ણ કરીએ. શા માટે? જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. તેથી પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે પૂર્ણ કરી શકે? તેથી આપણે અધૂરી પરિક્રમા કરીએ. આપણે જલધારીએથી પાછા ફરીએ છીએ, ફરીવાર પાછા જઈએ, પાછા જલધારીએથી પાછા ફરીએ. જલધારીનું જલ હોય મસ્તક ઉપર ધારણ કરીએ, ગંગા સ્નાન કરો, તીર્થ સ્નાનનું ફળ મળે. આવી રીતે શિવજીને 3 પરિક્રમા કરવાનો મહિમા છે. 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, આ રીતે છે. અને જ્યારે શિવાલય જાઓ થોડી વાર બેસો, બધા દેવતાઓને યાદ કરો. અને બહુ હૃદયથી કહો છો, જે માણસો રોજ શિવાલય જવાની આદતી બને છે તેની માનસિકતા કંઈક અલગ બને છે. શિવાલય આપણને ઉર્જા આપે, શિવાલય આપણને સામર્થ્ય આપે, શિવાલય આપણને શક્તિ આપે, શિવાલય આપણને જીવન આપે છે. આપણા પૂર્વજો, આપણા વડીલો બધા જ કંઈ નહીં જાણતા હતા એવું નહીં, બધા જાણતા હતા. એટલે ગામ બંધાય પહેલા શિવાલય બંધાતું હતું. ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે આખું આપણું ગુજરાત, આખું આપણું ભારત, કોઈ નગર, કોઈ મહાનગર, કોઈ ગામડું એવું નથી જ્યાં શિવાલય નથી. કારણ કયું આનું? કાંઈક તો તથ્ય હોય, કાંઈક તો એનો અર્થ હોય ને. આ શિવાલયો નિર્માણ કરવાનો અર્થ કયું? અન્ય કોઈ મંદિરો પાછળથી નિર્માણ થાય, પણ શિવજી તો ગામમાં જોઈએ જ. આપણને ઉર્જા પૂરી પાડનાર છે, આપણને શક્તિ આપનાર છે, આપણને સામર્થ્ય આપનાર છે. તેથી ભલે દુનિયા જાય કે ન જાય, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છીએ એટલા ભાઈઓ બહેનો આપણે નિયમ લઈએ કે ભલે હજારો ને કરોડો કામ છોડી પણ અમે 24 કલાકમાં એકવાર અમે શિવાલય જશું. તમને તમારા જીવનમાં અનુભૂતિ થશે. મારે કહેવું નહીં પડે, તમે જ મને આવીને કહેશો કે જો 3 અઠવાડિયાથી જઈએ છીએ અમે,
1 મહિનાથી 2 મહિનાથી 6 મહિનાથી 6 મહિનામાં તો પ્રભાવ દેખાડે તેનો. અત્રિપુત્ર ચંદ્રને ક્ષયરોગ થયો તો બ્રહ્માજી કો 6 મહિના સુધી તું પ્રભાસ તીર્થ મારે, 6 માસ પછી તને આ રોગમાંથી મુક્તિ મળશે. તેથી અવધિ છે 6 મહિનાની. જે કોઈ ભગવાન મહાદેવના સન્મુખ જોઈ આ બધા દેવતાઓને યાદ કરે છે, અત્ર ભુક્તવાખિલમ સૌખ્યમ, વચન આપી દીધું ભગવાન વ્યાસે કે તેને દુનિયાના બધા સુખો મળશે. પણ જાવું તો પડે ને, આપણે પગને ચાલતા તો કરવા પડે ને. અનુભૂતિ કરજો. આ તો હું તો ખાલી કહું છું, બાકી તમારે જ આ વસ્તુને સ્વીકારવાની છે અને જીવનમાં ઉતારવાની છે. નવી અનુભૂતિ થશે, એ જવાબદારી મારી. તમે શરૂ કરશો, માનસિકતા, વ્યવહાર, વાણી, વિચાર બધું જ બદલવા લાગશે. આપણું જીવન છે આપણું શિવાલય, આપણી છત્રછાયા શિવાલય, આપણા ગામની છત્રછાયા આપણું શિવાલય છે. તેથી કહ્યું અત્ર ભોક્તવા અખિલમ સૌખ્યમ, બધા સુખો તેને મળશે જે ભગવાન શિવજીનું દર્શન કરશે. અત્ર ભુક્ત્વાખિલમ સૌખ્યમ. આ ભગવાનના વચનો છે. કેવા સુખ મળે? પુત્ર પૌત્રાદિભિઃ શુભં. પુત્ર મળશે, પૌત્ર મળશે. અને પછી વચન કેવું આપ્યું કે સૌનું શુભ થશે, કોઈનું કોઈ દિવસ પરિવારમાં અશુભ નહીં થાય. આ કેટલા વચનો ભગવાનના વચનો છે. આ પુરાણના શ્લોક, શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે. શ્લોક એટલા માટે બોલું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હું કોઈ કલ્પિત વાત કે બની બેસાડે બાદ કે હવામાંથી પકડેલી વાત તમને નથી કહેતો. હું ભગવાન મહાદેવજી જે કહ્યું છે કહું છું, ભગવાન વ્યાસનો પ્રસાદ છે. તતો યાતિ મહેશ. એ જીવને કોઈ દિવસ અધોગત નહીં થાય, અને મહેશ ભગવાન શંકરના લોકની પ્રાપ્તિ થશે. લોકં સર્વં સુખાવહં. તેને અંત સમયની પીડા ભોગવી નહીં પડે. અંત સમય તો દરેકનો લખાયેલો જ છે, આમાં કઈ કોઈ તો અમરત્વને પ્રાપ્ત કરી નથી એવું ભાઈ. તેથી ભગવાને વચન આપી દીધું, જે કોઈ ભગવાન મહાદેવનું સ્મરણ કરશે, ભગવાન મહાદેવનું યાદ કરશે, શિવાલયે જઈને આ બધા જ દેવતાઓને યાદ કરશે, એના માટે કહ્યું તતો યાતિ મહાશસ્ય લોક સર્વ સુખાવહં. જીવનના જગતના બધા સુખોની અનુભૂતિ કરી અંતે સુખપૂર્વક આ ધરતી છોડી ભગવાન મહેશના લોકમાં થશે, સુખપૂર્વક. બાકી જન્મ તમારે તો પરમ દુઃખ હોય, મૃત્યુનું દુઃખ કેવું હોય? એક સાથે 100 વીછી ડંખ મારે. એક વીછી કરડ્યો હોય તો આપણે ધાંધણિયા ધોણાવી દઈએ આપણને. હવે એક સાથે 100 વીછી ડંખ મારીને જે પીડા થાય, એ પીડા આ શરીર છોડતી વખતે જીવને થાય છે. તો એ પીડામાંથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરો. શિવ એક એવા દેવ છે, મૃત્યુની પીડામાંથી મુક્ત કરનારા દેવ છે. એને મૃત્યુની પીડા ભોગવતી નથી, તેના માટે મૃત્યુ શ્રાપ નથી, તેના માટે મૃત્યુ વરદાન બને છે, તેના માટે મૃત્યુ ઉત્સવ બને છે. તેથી જીવનમાં શિવ ભક્તિની બહુ આવશ્યકતા છે.